બનાસકાંઠા ડીસા અપક્ષ સદસ્યના પુત્રનો ઓડિયો વાયરલ થવા મામલો. ત્યારે અપક્ષ સદસ્યના પુત્ર ધવલ કેલાએ દક્ષિણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. એઆઈ જનરેટેડ કરીને ઓડિયો બનાવીને વાયરલ કરાયો હોવાના સદસ્યના પુત્રે લગાવ્યા આક્ષેપ. સદસ્ય પુત્રએ નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર સહિત ટાઉન પ્લાનિંગ ચેરમેન ચેતન ત્રિવેદી, સેનિટેશન ચેરમેનના પતિ કિરણ રાવલ, હિતેશભાઈ મોઢ સહિત ભાજપના પૂર્વ મહામંત્રી રમેશભાઈ દેલવાડિયા સામે ઓડિયો ક્લિપ વાયરલ કરવી તેમજ શાંત તિરંગા ગ્રુપને સોશિયલ મીડિયામાં બદનામ કરવા બદલ કાર્યવાહી કરવા માટે દક્ષિણ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં આવી ફરિયાદ. ત્યારે સદસ્યના પુત્ર ધવલ કેલાએ પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાતા સદસ્ય પુત્ર ધવલ કેલને દબાવવા અને ડરાવવા માટે ઓડિયો વાયરલ કરાયો હોવાનું જાણવા મળ્યું. હું ધવલ શ્રવણભાઈ કેલા, ડીસા નગરનો રહેવાસી, વોર્ડ નંબર 5, રહેઠાણ કૃષ્ણકુંજ સોસાયટીમાં. આજે મને જાણવા મળ્યું કે એક ઓડિયો ક્લિપ વાયરલ કરી છે. એ ઓડિયો ક્લિપ કોણે વાયરલ કરી છે એ બાબતે મને કોઈ ખ્યાલ ન હોય. મેં એ બાબતે ડીસા દક્ષિણ પોલીસમાં એક ફરિયાદ લખાવવા આવ્યો છું, કેમ કે હું ડીસા નગરપાલિકાના જે કૌભાંડો ઉજાગર કરું છું તે બાબતે આ લોકો મને ખોટી રીતે હેરાન કરવો, ખોટી રીતે મને ફસાવાના એક ષડયંત્ર રચી રહ્યા છે. પણ એ બાબતે હું કંઈ ડરવાનો નથી ને આ બાબતે એ લોકોએ જેટલી પણ ફરિયાદ કરવી હોય એમને છૂટ છે. સત્ય સામે આવીને જ રહેશે. જો આ સાચું હોય તો એમને ફરિયાદ કરવી જ જોઈએ, મારું તો એવું માનવું છે. અને આ ફરિયાદમાં જે તથ્ય આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. જે આ ફરિયાદ મેં ડીસા દક્ષિણમાં પણ આપી છે. ને આ બાબતે જે ખોટા એઆઈ દ્વારા વિડીયો બનાવવામાં આવ્યા છે એ હવે સાબિત એમને કરવાનું છે કે શું છે આમાં તથ્ય. કેમ કે ખાલી ઓડિયો ક્લિપ વાયરલ કરવાથી કોઈને બદનામ કરવાનું આ બધા ધંધા બંધ કરી દો. મારે તો ડીસા નગરની જનતાને જાગૃત કરવા જ છે અને કરતો જ રહીશ. જય હિન્દ, ભારત માતા કી જય.